બટેકું ચડે ત્યાં સુધી હલાવશું, બબલ્સ આવે ત્યાં સુધી ચલાવવાનું છે. તો ભાભી પછી આ કેના માટે કરો છો? આ છોકરાઓને નાસ્તામાં લઈ જવા. છોકરાઓને નાસ્તામાં લઈ જવા માટે સ્પેશિયલ આવું કરો છો. એટલે શું છે કે છોકરાઓ મજા આવે ને ખાઈ લે. એટલે શું થયું તારે? હું કરાટેમાં સિલેક્ટ થઈ ગઈ. કરાટામાં સિલેક્ટ થઈ ગઈ? અમારે મોનીને ટુર્નામેન્ટ કોમ્પિટિશન છે. પોણા 11 ના ગુડ મોર્નિંગ. પોણા 11 થાય રાહુલ નું, મારું નહીં. મારે ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય વૈષ્ણવ, જય સ્વામિનારાયણ. અને ચીકુ સાથે આજે સવારની શરૂઆત થઈ છે. એટલે તમે લોકો તૈયાર થઈ જાઓ. આજનો બ્લોગ જોરદાર છે ભાઈ. ચીકુ નહીં, એમ કે હું ઘરે જ છું ને. બરાબર, એટલે જોરદાર જ હોય ને. ચીકુ આરે નથી થઈ ગુડ મોર્નિંગ. ખોટું બોલ્યા, સીતાફળ સાથે થઈ. સીતાફળ કાઢું પેલા. હા એમ. અને આ બો ને લઈને બો બોલો ને બો. કોણ છે સીધ? તે તાર રમવા જાવું છે ને ઘરે? તે જાને પણ. હા જા. બો લાવ આ તું ઉતર જા. હું આવું છું. નીચે ઉતરજે હો. નીચે ઉતરતા હું આવું છું. આવું બાનો એક સુઈ ચાલ લેતા હું. તો જેવી રીતે શરીર માંદું પડે છે તો શરીરની દવા છે ને એ ડોક્ટર આપી શકે. એવી રીતે આપણું મન પણ માંદું પડે છે તો મનની દવા કઈ સારા વિચારો. અચ્છા, એટલે સારા વિચારોથી મન, ઈ મનની દવા છે. સારા વિચારો એ જે આપણે મનન કરીએ ને એ મનની દવા છે, જેથી મન તંદુરસ્ત રહે છે. વાહ મમ્મી, તો સારા પુસ્તકોનો અભ્યાસ કરતો રહેવો જોઈએ એમ કેવું છે ને તમારે? આપણે એક શેડ્યુલ બનાવવું જોઈએ કે એના માટે આપણે એક ખાસ કાંઈ નહીં તો અડધી કલાક તો કાઢવાની કે જેના માટે વાંચન કરી શકીએ. આપણે ભણ્યા છે શા માટે? વાંચવા માટે. પણ વાંચતું નથી. જે નથી ભણ્યા ને એ એમ કે અમને આવડતું નથી. આપણને આવડે છે તો આપણે કરવું નથી. એવું કઈ નથી. નથી ભણ્યા ઈ ઘણા વાંચવા વાળા છે. તો પછી જેને વાંચવું, હા, જેને વાંચવું હોય ઈ તો નથી ભણ્યા ઈ આમ ગ્રેજ્યુએટ હોય ને એવું લાગે. બો જો બો વાટ જોઈ રહ્યું છે, બોને નીચે જાવું છે. બોલ. અને પ્રિયાસ કહે છે કે કાર ઉડા શૂઝ પહેરાવે ને ભાઈ ત્યાંનું નીચે જવું છે. એટલે જાવ એને નીચે લઈને. મારે તો કઈ આરામ કરવાનો કીધો છે એટલે આરામ જ કરવો પડશે. તો હવે બાટલા ને ચડાવે ને પૂરું? બાટલા તો પૂરા થઈ ગયા. કાઢી દીધું. ઓકે, તો રિપોર્ટ હવે શનિવારે કરાવવાનો છે. તો આપણે આજે છોકરાઓ માટે નાસ્તો બનાવશું. જો આ 2 ગ્લાસ પાણી મૂક્યું, એમાં ચીલી ફ્લેક્સ નાખ્યા, તેલ નાખ્યું અને મીઠું, અને આ એક બટેકું આપણે બોઇલ કરવા મૂકી દઈશું. બટેકું ચડે ત્યાં સુધી હલાવશું. આ છોકરાઓ માટે નાસ્તો બનાવું છું. હા, અને મેંદુ વડા બનાવું છું. મેંદુ વડા? તો એમાં શું છે? આમાં 3 ગ્લાસ પાણી મૂક્યું, હા, ચીલી ફ્લેક્સ, હા, અને તેલ, હા, 2 ચમચી મીઠું, પાણીમાં બધું નાખ્યું. હા, અને પછી પાણીને બબલ્સ આવે ને ત્યાં સુધી ઉકળવા દીધું. અને પછી એમાં એક બટેકું છીણ કરીને એમાં નાખ્યું. બરાબર. પછી આમને મેં બટેકું ચડે ને ત્યાં સુધી થોડીક વાર ઉકળવા દેવાનું. હા હા. પછી એની અંદર રવો એડ કરવાનો. હે, બરાબર. તો હવે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું. હા, અને ધીમે ધીમે રવો એડ કરશું અને ચલાવતા જવાનું છે એમાં. એટલે ગાંઠું બરાબર. લોટ બંધાય ને એવી રીતના કરવાનું છે. ઠીક, એટલો પેસ્ટ જેવું બનાવવાનું છે. એમ તો રવો પાછો ચૂસી જાય ને પાણી. આવું ને આવું બનાવ્યા કરવું એટલે બધાને જીભડીને ટેસ્ટ હશે ને બહુ આવે. પછી છોકરાઓને પછી બીજું નથી ભાવતું, ખબર છે ને? પછી વહુ કહે મારે હા હોય એ બહુ સારું સારું ખવડાવ્યું છે. એવું નથી મમ્મી, અત્યારે સીઝન નથી ને હા, એટલે બનાવ્યા કરીશ. હા, પછી ભલે ભાખરા ખાતા ભીવી પડે. થઈ ગયું ને? આમાં કદાચ કઠણ થઈ ગયું હોય તો પછી શું કરીએ? કાંઈ જોઈને જ નાખવાનું. કઠણ થઈ ગયું હોય તો તમે ગરમ પાણી નાખી શકો છે. બરાબર. વોટ ઇઝ ધીસ ભાભી? વોટ ઇઝ ધીસ? રવો.
રવો રવો રવાના શું બનાવવાના છો? મેંદુ વડા બનાવું છું અને એ તો મેં હમણાં કીધું હા રેસીપી ચાલુ જ છે. ઓકે. આ હવે ગરમ ઠંડો થઈ ગયો છે હા. એટલે લોટની જેમ આમ કૂણવી લેવાનો. અચ્છા, તો જો ભાઈ આવી રીતે કુણવી લેવાનો છે, ભાભી એવું કહેવા માંગે છે. પછી ભાભી પણ આમાં છે શું, એ તો કઈ કીધું કે નહીં તમે? હા બધું કીધું. બધું કીધું? ઓહો હો, શું વાત છે. અને ભાભી આ શું છે, મને સાચું સાચું કહો ને, આ શું છે? ઈ છે હલવો. હલવો? કેનો હલવો? દૂધીનો. દૂધીનો? માવા વાળો છે. શું વાત છે, માવા વાળો હલવો ભાઈ, દૂધીનો. અને દૂધી પણ જોવો તમે લાઈનમાં મૂકીશ. લાઈનમાં મૂકી છે. તો આજે તો કઢી ભાત અને શાકમાં કયું ભાગ છે ભાભી? પૂરિયા પાત્ર. તુરિયા પાત્રા શાક ને કઢી ભાત. ભાઈ શું વાત છે. પણ આપણે તો કઈ ખાવાનું છે નહીં, તમને લોકોને તો ખબર જ છે. આપણે માનતા રાખેલી છે. માનતા નથી ભાઈ, બીમારી છે, ખાવાની ના પડી છે ડૉક્ટરે 7 દિવસ સુધી. તો આજે ઓલમોસ્ટ 4થો દિવસ છે અને આંખો થોડી થોડી હળવી થતી જાય છે. હવે બહુ ઘાટી પીળી થઈ ગઈ હતી અને ડૉક્ટરની ભાષામાં એમ કહેવાય છે કમળામાં કે જેમ તમારી આંખો પીળી થતી જાય એમ સમજવાનું કમળો હવે ઉતરે છે એમ, એની ભાષામાં એમ. એટલે હવે કમળો ઉતરે છે એવું સમજી લો તમે લોકો પણ. તો ભાભી પછી આ કેના માટે કરો છો? આ છોકરાઓને નાસ્તામાં લઈ જવા. છોકરાઓને નાસ્તામાં લઈ જવા માટે સ્પેશિયલ આવું કરો છો. એટલે શું છે કે છોકરાઓ મજા આવે ને ખાઈ લે ફટાફટ. એ વાત સાચી છે. હો, અને રવો છોકરાઓને નડે નહીં. રવો ન નડે, મેંદો હોય તો નડે, રવો હોય તો ન નડે. રવો તો સારો. અને આવું કંઈક અલગ અલગ કરીને દે તો એને મજા આવે. મજા આવે ટિફિનમાં ખાવાની પણ મજા આવે, ખાય લોકો. નહીતર તો એ લોકો અત્યારના છોકરા ફ્રેન્ડ વેન કરે છે. વેન કરે છે કે લેતા આવજો. તે દિવસે આપણે ઓલું બનાવી દીધું હતું, આ રવાના તે બોલ્સ બનાવ્યા હતા ચીઝ વાળા. હા તો અયાંશ કે મમ્મી કે મારા બાજુવાળા બધા બોલ્સ ખાઈ ગયા ઈ કે મારી વાટે કાંઈ ન રહેવા દીધું કે તાર મમ્મીને કે છે હજી થોડાક બનાવી દે. અરે રે 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 રે. આ એમ કે તાર મમ્મીને હાથના ઈ કે થેપલા બહુ ભાવે છે કે તું થેપલા લેતા આવજો. મેં એન મમ્મી ન બનાવી દેતી કે નહીં, કે એન મમ્મીને હાથના ન ભાવે. છોકરાને એવું હોય કે બહારની વસ્તુ હોય ને બીજાના ઈ વધારે ભાવતી હોય. હા એ વાત સાચી છે ભાભી. અમને પણ શું છે, ઓફિસે બીજાના ટિફિન આવતા હોય ને એમાં વધારે ભાવતું. મને નથી ભાવતું ભાભી, ગમે એમ હોય. મને નથી ભાવતું. અલગ અલગ ટેસ્ટ હોય ને બધાના ઘરનો. અલગ અલગ હોય ભાભી, પણ મને બીજાના ટિફિનમાં આમ ખાવું જ ન ગમે. એવું કેમ હશે? તમે તો અહીંયા ઘરે ક્યાં ખાવશો? ના, ઘરે તો હું ખાઈ લઉં છું ને એમ. એટલે બીજાના ઘરે થાયું હોય તો તમે નો ટેસ્ટ કરો. ના ના, ટેસ્ટ તો કરવું જોઈએ એમ. ખાઈ લઉં, ચાખી લઉં, પણ એમ એટલું બધું ખાવાનું મન ન થાય કે બધું ખાઈ જાવ એમ. અત્યારે બહુ મન થાય છે. અત્યારે બહુ મન થાય છે. અત્યારે કેવું થાય ખબર છે, હજુ બધું આ બધું તમને જે દેખાડો છો ને એ તો બહુ મન થાય છે ખાવાનું, પણ કરવું શું? હે, મજબૂરી છે ભાઈ, મજબૂરીનું નામ છે. જો આ હવે કહી દઈએ કે શું બને છે ખબર છે? હૈયું ડોનટ. તો આજે તો તમારા ફ્રેન્ડ્સ ને બધા તમારા મોજ પડી જાય ને. શું વાત છે. અને પ્રિયાસ ને મોજ પડી જાય, સોને મોજ પડી જાય. હે તો આ ફાઇનલી હવે પ્રોસેસ ઉપર આવી ગયા છે અને તળાવા મૂકી દીધા છે. ભાભી આને કઈ રીતે ફ્રાય કરવાના છે? કાંઈ આમ અલગ રીતે જ ફ્રાય કરવાના? પહેલા ધીમી આંચ ઉપર કરવાના, હા, પછી છેલ્લે ફાસ્ટ કરી દેવાના એટલે બ્રાઉન કલર ના થઈ જાય. બ્રાઉન કલર. ઓલા અંદરથી ચડી જાય ને પછી બ્રાઉન કલર ના કરવાના. ઓકે, એટલે શું છે કે થોડુંક મજા આવે. અને આનું તેલ ઉતરવા દેવું પડે કે શું કરવું? કેમ કે આમાં તેલ વાળા હોય એટલે વધારે હેલ્થી ના ના બહાર કહેવાય. આવશે રવો છે એટલે એને તેલ બધું ઓલું થઈ જશે. બહાર આવશે ને એટલે. તો ભાભી તો ક્યાંક ચાલ્યા ગાડી લઈને, ધૂમ ગાડી લઈને. મોટી ગાડી નથી લઈ જાય, ધૂમ ગાડી જ કહેવાય ને આપણી. ઓલે આપણે ચાલુ કરવી ખબર છે, અવાજ આવે બર 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 બોરામાંથી અવાજ આવે તો એ ધૂમ ગાડી જ કહેવાય. બુલેટ ગાડી. ચૌટામાં શોપિંગ કરવા પાર્લરની. વાહ વાહ. વિસર્જન થઈ ગયું ગણપતિ દાદાનું એટલે અહીંયા ટ્રાફિક ઓછી થઈ ગઈ એટલે હવે અત્યારે જાવશો. તો આ પૂનમ રહ્યા છો તો હાથ પગ હાલશે? કરશું, લીંબુ પાણી પીશું. લીંબુ પાણી પી લેજો ને કે પગ ધ્રુજશે પછી. ખાલી પેટે કઈ હવાનું ખાધું ન હોય પછી હાલવામાં થોડુંક કેવડાવે. અને પાણી પીધા કરશું ને એટલે વાંધો નહીં આવે. અને હવે તો અત્યારે ટ્રાફિક નહીં હોય કે ગણપતિ પૂરા થઈ જાય. અત્યારે ટ્રાફિક નહીં હોય પણ તોય ત્યાં મેટ્રોનું કામ ચાલુ છે એટલે ફરીને જવું થોડુંક કેવડાવે. પણ જવું તો પડે જ,
કંઈક વસ્તુ લેવી તમારી વાટે ઊભી છે. તો જાઓ જલ્દી નહીં તો ચેતુબેન ચૌટામાં આવી ગયા છે ને શું લાવ્યા ચેતુબેન ચૌટામાં ગયા હતા બ્રોચ ને એવું બધું બીજું મટીરિયલ ને એવું બધું. બ્રોચ બનાવવાનું મટીરિયલ ને બ્રોચ ને બ્રોચ બનાવવાનું અને આને છે ને કિકિયા રોલ લીધો છે? એ નીચે જાવું છે. તો તું નીચે જ રહેશે આને નીચે એક રૂમ આપી દો એક એટલે નીચે રહે નીચે લઈ જશે અને પછી ઉપર ચડી જશે અને મારે પાછું આવવાનું. હા તે સારું જાઓ તો હવે સવારી જાય છે નીચે નીચે જ ગમે છે, નીચે જ મૂકીને આવજો ને આજે તો ગણપતિ દાદા વહી ગયા છે એટલે આરતી પાછા જાતા નહીં ભૂલથી લઈ લો. તો મને શું આ સ્કૂલે શું થયું તારે હું કરાટેમાં સિલેક્ટ થઈ ગઈ. કરાટામાં સિલેક્ટ થઈ ગઈ અમારે મોર્નિંગ ને ટુર્નામેન્ટ કોમ્પિટિશન છે. છે એટલે તારે કરાટા કરવાના હા. એટલે તારે મોની સ્કૂલ વાળાના સ્ટુડન્ટો એની સામે કરાટા કરવાના. હું ટીશા. કોણ? ટીશા. ટીશા તારે ને ટ્યુશન બેન હારે કરવાના કરાટા સિલેક્ટ થઈ ગયા કરાટા અમારું બ્લુ કલર હશે. અમારો ટીમનો કલર બ્લુ કલર છે ટીમનો કલર અને પોલીસ સ્કૂલ હતી એમાંથી લાવે. એવું છે તો તારે થા કયા ડે છે કરાટા એને કીધું ડેટ મેલી હજી પ્રેક્ટિસ કરાવશે કરાટાની ઓકે તો અમારી મનસ્વી સ્ટેજ ઉપર બોલવાનું જ્યારે કરાટે લેક્ચર. અરે વાહ તો હવે મારી મનસ્વી કરાટામાં સિલેક્ટ થઈ ગઈ તો અમારી મનસ્વીને કરાટા બહુ સરસ આવડી અમને જશે રનિંગ આવડે, ડ્રોઈંગ આવડે, બધું આવડે. બધુંય આવડે ડ્રોઈંગ આવડે અમારી મનસ્વી બાહ્ય ઓલામાં બહુ જ હોશિયાર છે એકદમ સ્માર્ટ ફાસ્ટ રાઇટિંગ આવડે. ગમે એમાં ફાસ્ટ લખું ને તેમાં રેટિંગ આવે. રાઇટિંગ એ ખૂબ સરસ થાય છે શેમાં એસિયત નહીં જે લોગોમાં એસી નથી ને બધી હશે મારામાં. અરે અરે વાહ અરે વાહ હું રનિંગ કરી શકું, કરાટે કરી શકું, પછી ડ્રોઈંગ કરી શકું, બધું જ કરી શકું. બહુ સરસ છે 24, 36, 48, 12, 12, 16, 12, 6, 72, 12, 8, 96, 12, 9, 108, 110. વાહ વાહ સરસ જો 120. તા એના અંકલે ચેલેન્જ આપ્યું અને મનસ્વીએ પૂરું કર્યું વાહ મનસ્વી વાહ કેમ પણ તારી હો તારી ભત્રીજી નહીં આ એના અંકલની ભત્રીજી છે મલ્ટી ટેલેન્ટેડ હા મલ્ટી ટેલેન્ટેડ તારે માની જવું બધું તો હવે તમારે કમળો મટી જાય ને મેં વખાણ કર્યા કોને તમને ભત્રીજી ના કીધા મારા થોડા કીધા એટલે આમ મેં એમ તો કીધું ને કે એનો અંકલ જેવી ટેલેન્ટેડ એમ એમ ભત્રી મને હું ટેલેન્ટેડ નથી લાગતો મને એક ગોલ્ડન નહીં તો મળ્યું. એમને થોડા મેં તમને વખાણ કર્યા અને મને એક ગોલ્ડન મળ્યું. ગોલ્ડન ઓલું મેડલ. મેડલ શેમાં શેમાં રન. રનિંગમાં સરસ તો હવે તમે એન્ડમાં શું કહેવા માંગશો રાહુલ કે કાંઈ નથી કેવું આજે ઊંઘ જ આવે છે આજે તબિયત ખબર નહીં ચોથો દિવસ છે હમ અને કેવું લાગે છે બેટર ફીલ થાય છે કે હજુ લો લાગે છે એમાં પેટમાં લોચા નથી વળતા હમ પણ હવે શરીરને હવે થોડુંક આમ શું કહેવાય કે અશક્તિ જેવું લાગે છે હમ કેમ કે છેલ્લા 8 દિવસથી ખાધું નથી કાંઈ એટલે ફ્રૂટ ઉપર જ છે એટલે. એમાં શું થતું હોય તમે ખાધું ન હોય ને એટલે થોડુંક એના લીધેથી ને કમજોરી લાગતી હોય હવે રિપોર્ટ કરાવો ત્યારે ખ્યાલ આવશે તો ખાઈએ તો પછી કંઈ કામનું નહીં ને ખાઈએ તો પછી ફરીથી તો વધે એના કરતાં થોડોક અને મજા ન હોય ને એટલું તો લાગ્યા જ કરે શરીરમાં એટલે જ આરામ કરવાનું કે ને નહીં તો ફરવાનું ન કે કેવો 7 દિવસ આરામ છે હા તને ઈર્ષા થતી છે મને લાગે તારી ઈર્ષાના કારણે જ તે મને કંઈક તો આમ ના મને કાંઈ ઈર્ષ્યા નથી થતી ઈર્ષા થતી તો હશે જ તે સાચું બોલ બિલકુલ નહીં એમાં શું ઈર્ષ્યા 4 દિવસ તો આરામ કરે છે એ તો. થોડીક થોડીક માઇનોર થાય છે ને ઈર્ષા. માઇનર મેં ને મનસ્વીએ સીતાફળની ડીશ કરી નાખી છે પણ આપણો અહીંયા જ ખતમ થાય છે તો તમને લોકોને આજના માટે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી અને સારી યાર કોમેન્ટ કરો બહુ મજા આવે છે તમારી કોમેન્ટો વાંચવાની અને પાછળની જે ગુડ ને આ તે કોમેન્ટો છે ઇમોજી મૂક્યા છે એની બધા માટે થેન્ક યુ તમને લોકોને અને બહુ ધન્યવાદ ચાલો મળીએ કાલે હો